નીચે બધે નીકળવા દે ખરી. વાહ ભાઈ વાહ, આને કહેવાય ગૌ માતા પ્રત્યે પ્રેમ. જો ભાઈ દેશી ગાય ઘરે જેના ઘરે હોય એનો જો પ્રેમ જો. વાહ ભાઈ વાહ, સરસ સરસ સરસ. તો ભાઈ આપણે આવી ગયા હતા અને તમે અહીંના નજીકના કોઈ હોય તો ભાવનગરમાં છે તો ત્યાં પણ તમને સાબુ ને વગેરે આઈટમ મળી જશે અને ભાઈનું કામકાજ સારું છે તો સપોર્ટ કરજો. એમને મને આ વાછડી એક ભેટમાં આપી હતી. હા હા એની માં. હા હા એની માં અત્યારે 10 લીટર દૂધ આલે. બેન ને અહીંયા છે રિયા. હા હા હા. અને અહીંયાથી પછી આપણે ગણપતિનો ડોઝ મુકાયો એટલે એને પણ વાછડી આપી. શું વાત છે. બીજી પણ વાછડી આલેલી છે. જો કોઈને સેવામાં જોઈએ તો ભાઈને આપવાનો છે. કાબરા કલરનો છે, કાનો નામ છે ને ઇન્સ્ટા આઈડી પણ કાના નામની કરીને બનાવી. શાકભાજી વાળી પણ ખેલજી છે. હા હા. બીજી આપણે જીવામૃત બેગ લાવેલી છે. બરાબર. એની અંદર આપણે ઘણું બધું જે પેલું જીવામૃત બનાવવું પડતું એના હાથ ને બધું બગડતું. હા હા. એના કરતા આપણે જીવામૃત બેગ લાવી દીધી. એની અંદર ગાયનું છાણ, ગાયનું જરણું, ગાયની છાશ અને ખેતરનો કોઈ બી વેસ્ટેજ નાખી દો અને ગોળ ને ચોખા નાખો એટલે સીધું જીવામૃત આપણે બની જાય છે. તો મિત્રો આજે આપણે થરાની અંદર આવ્યા છીએ અને ભાવનગરમાં આવ્યા છીએ અને ત્યાં દેશી ગાયો છે અને દેશી ગાયો સાથે ભાઈ શું કામકાજ કરે છે અને એમનું ફાર્મ હાઉસની વિઝિટ કરવા માટે આપણે આવ્યા છીએ. તો મસ્ત મજાનું ફાર્મ હાઉસ છે અને દેશી ગૌ માતાના આધારે શું શું વસ્તુ બનાવે છે અને કેમિકલ વગેરેના સાબુ વગેરે બધું બનાવે છે તો એમનો પ્રોપર વિડીયો બનાવવાનો છે. તો નમસ્કાર ભાઈ. હા મોટાભાઈ. આપણો એડ્રેસ આલો, તમારું નામ બોલો. મારું નામ પટેલ સુરેશભાઈ માનાભાઈ, ગામ ભાવનગર, થરાની બાજુમાં જ છે. હા હા. અને હું એક ઓર્ગોનિક ખેતી કરું છું. એની હંગાથ દેશી ગાય હા હા નું પશુપાલન કરું છું જેને માતા કહેવામાં આવે છે. બરાબર બરાબર બરોબર. હા. અને એની હંગાથ અમે એક હર્બલ સાબુ છે નાવા માટેનો. બરાબર. એની અંદર એક પણ આપણે કેમિકલ નાખતા નથી. એની અંદર લીમડો, હળદર અને એલોવેરા આવશે. જે શરીરમાં ખાજ ખુજલી ગમે તેવું આવતું હશે આપણા સાબુ નાવાથી પણ મટી જશે. એક આપણે આ ગુલાબનો સાબુ બનાવવા છે. બરાબર. અને એ આપણે કપૂરનો સાબુ બનાવવા છે. બરાબર. અને એકદમ આ હર્બલ શેમ્પુ આવશે અરીઠા, આબળા અને શિકાકાઈ. બરાબર. એક પણ કેમિકલ વગરનું, જેથી કરીને આપણા શરીરની અંદર કોઈ પણ નુકસાન થશે નહીં. હા હા હા. તો આ તમે શરૂઆત કેટલા વર્ષથી કરો છો અને કેટલા ટાઈમથી બનાવો છો અને આમાં તમારો શું અનુભવ રહ્યો છે? અમે તો સાબુની તો 3-4 વર્ષથી બનાવે છે અને ઓલ ગુજરાતમાં ઓનલાઈન જેને પણ વ્યક્તિને અમારા સાબુ જોતા હોય તો 9998351008 માથે તમે તમારું એડ્રેસ લખીને મોકલી દો તો તમને સાબુ સીધા તમારા ઘરે મળી જશે. બરાબર. અને તમારો મોબાઈલ નંબર છે? હા, મોબાઈલ નંબર છે. તો મિત્રો દેશી ગાયો રાખે છે અને એના વિશે બધું માહિતી આપણે લઈએ. તો જે ઓનલાઈન વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે એમ ને? હા, ઓનલાઈન મેસેજમાં તમે ઈ નંબર ઉપર કરી શકો છો અને ઈ જો નંબર ના લાગે તો તમારે 9425522790 ઉપર પણ તમે કોલ મેસેજ કરીને તમારું એડ્રેસ લખીને મોકલી શકો છો. બરાબર. તો તમને ઘરે બેઠા સાબુ, શેમ્પુ બધું મળી જશે. બરાબર બરાબર. તો આજે દેશી ગાયો તમે કેટલા વર્ષથી રાખો છો? દેશી ગાયો તો હું 4-5 વર્ષથી રાખું છું. બરાબર. કેમ બીજી ગાયોને તમને દેશી પ્રત્યે લાગણી આટલી? આપણો તાલુકો જ ગાય ઉપરથી પડ્યો છે જેનું નામ જ કાંકરેજ છે. બરાબર. એટલા માટે. અને આ દેશી ગાય જ્યાં ત્યાં રખડતી, પ્લાસ્ટિક મેણિયા ખાતી, પણ દરેક ખેડૂત એક ગાય રાખશે તો આ ગાય બચી શકે છે. એના માટે અમે ગાયો રાખીએ છીએ. બરાબર બરાબર. તો તમે આ સાબુનો ઉપયોગ કરો, તમારા ચહેરા ઉપર ચમક છે દેખાઈ આવે છે. જો ભાઈ સાબુની ને બધી ઘણી બધી. તો અને આ વસ્તુ બનાવવામાં ક્યાં આવે છે અને આમાં શું નો ઉપયોગ કરવામાં આવે છે એના વિશે થોડુંક સમજાવો. આ સાબુ આપણે ઘરે જ બનાવવા છે. બરાબર. જેથી કરીને આપણે એલોવેરા વાયેલા છે અને લીમડો તો ઘરનો છે જ. બરાબર. અને હળદરે આ સાલ વાઈ નાખી છે એટલે આવતી સાલ કોઈની વેચાતી હળદરે પણ નહીં લાવવી પડે. શું વાત છે. તો પછી બીજું તમે જે ફાર્મિંગ કરો છો એના વિશે થોડુંક માહિતી આપો. એમાં શું? ફાર્મિંગ ની અંદર અમે પેલા તો શાકભાજી નું કરતા હતા. બરાબર 2 વર્ષથી, પણ આ કમોસમી વરસાદના કારણે શાકભાજી વાગતી પણ ફેલજી છે. બીજી આપણે જીવામૃત બેગ લાવેલી છે. બરાબર. એની અંદર આપણે ઘણું બધું જે પેલું જીવામૃત બનાવવું પડતું એના હાથ ને બધું બગડતું. એના કરતા આપણે જીવામૃત બેગ લાવી દીધી. એની અંદર ગાયનું છાણ, ગાયનું જરણું, ગાયની છાશ અને ખેતરનો કોઈ બી વેસ્ટેજ નાખી દો અને ગોળ ને ચોખા નાખો એટલે સીધું જીવામૃત આપણે
બની જાય છે. બરાબર બરાબર. તો તમારી આ પ્રોડક્ટ ખરીદવી તો કોન્ટેક્ટ નંબર તમારો ડિસ્પ્લે ઉપર હું કરી દઈશ. હા. અને બીજી વસ્તુ કે આની કિંમત અંદાજે શું છે અને કેવી રીતના હોય છે એના વિશે થોડીક આ માહિતી. સાબુ અમે 50 રૂપિયાનો એક આપો છો. બરાબર. જે ઓનલાઈન કરાવવું તો 250 રૂપિયાના 5 નંગ આવશે, તમારે ઘરે બેઠા મળી જશે. બરાબર. અને કેશ ઓન ડિલિવરી કરાવી હોય હા. તો 50 રૂપિયા ચાર્જ લાગશે. બરાબર બરાબર. અને બીજું શું પેલા બટાકા વાયા છે? હા, બટાકા વાયા છે. બરાબર બરાબર. તો જુઓ ભાઈ દેશી ગાયો પણ રાખે છે. અને દેશી ગાયનું તમે જે આનું દૂધનું અને છાશનું ને શું કરો છો? દૂધનો તો અમે એવી રીતે 60 રૂપિયા બધે સોસાયટીમાં બંધાયેલો છે, 22-22.5 લીટર જેવો. બરાબર. અને ઘી થાય બધું અમે 2000 રૂપિયા કિલો વેચી મારા છે. બરાબર. અને છાશ તો અમારે જે બેન આવે છે એમ થોડા ઘણી આપે ને બીજી આ ખેતી કામમાં લઈ લઈએ છીએ. શું વાત છે. તો ભાઈ જોઈ શકો છો. અને અત્યારે તમારા પાસે કેટલી ગાયો દૂધ આપે છે? અમારે હાલ તો 1, 2, 3 ગાયો આપે છે. બરાબર. અને આજે વાસળીનું શું ડિટેલ્સ છે તમારે? આ આપણે શિરવાડાથી લાયેલી છે, જોશી સાહેબ પાસેથી. બરાબર બરાબર. અને આની માનું 11 લીટર દૂધ હતું. હા હા. અને 10 દિવસ થયા છે, ડોઝ મુકાયો છે. બરાબર. લગભગ સક્સેસ થઈ ગઈ છે, 100%. રાજનો ડોઝ મુકાયો છે. બરાબર. ફૂલ હાઈટ છે, મસ્ત છે વાસળી. અને મિત્રો બીજી પણ એક તમને જાહેરાત કરીએ છીએ કે અહીંયા એક કોકરેજનો બુલ સારો છે. જો કોઈને સેવામાં જોઈએ તો ભાઈને આપવાનો છે. કાબરા કલરનો છે, કાનો નામ છે ને ઇન્સ્ટા આઈડી પણ કાના નામની કરીને બનાવેલી છે. તો જો કોઈને પશુ સંશોધનમાં જોતો હોય જેમ કે બ્રીડિંગ માટે તો બુલ આપવાનો છે. અને મસ્ત મજાનો એક ગીરનો પણ બુલ છે, જોઈ શકો. આ એ સારા બુલ ડોજનું પાછું લાગે. આ કયા બુલનો છે? એ રાજનો છે. રાજનો છે. આ ગણપતિની છે. કઈ? આ રે. ગણપતિની. આની શું ડિટેલ્સ છે? આ આપણે એક વાછડી ગયા તા સુરેન્દ્રનગર જેગડવા. હા હા. એ મારા મિત્ર છે મલાભાઈ કરીને. હા હા. એમને મને આ વાછડી એક ભેટમાં આપી હતી. હા હા. એની માં. હા હા. એની માં અત્યારે 10 લીટર દૂધ હાલે. બેન ને અહીંયા છે રિયા. હા હા હા. અને અહીંયાથી પછી આપણે ગણપતિનો ડોઝ મુકાયો એટલે એને પણ વાછડી આપી. શું અને વાત છે. બીજી પણ વાછડી આલેલી છે, હા હા. એ બેન ને આપી દીધી છે. અને હા. આ ફેરે હવે આજ જ ડોઝ મુકાવાનો છે શું સાંજે. શું વાત છે, એના સર. કારણે કે વાછડી જ આવે. વાહ ભાઈ વાહ. હા. સરસ સરસ સરસ. જો ભાઈ ગૌ માતા પ્રત્યે લાગણી છે અને ગૌ માતા બહુ શાંત સ્વભાવની છે, તમે જોઈ શકો છો. એકદમ. આનું દૂધ કેટલું હતું? આનો 10 લીટર આપે છે. શું વાત છે. સરસ સરસ. ગૌ માતા નીચે બધે નીકળવા દે ખરી? ગમે એમ, ગમે એમ. હા, જો. વાહ ભાઈ વાહ. આને કહેવાય ગૌ માતા પ્રત્યે પ્રેમ. જો ભાઈ દેશી ગાય ઘરે જેના ઘરે હોય અને જો પ્રેમ જો. ગમે એમ વાચળ બોચળ ગમે એમ હોય. વાહ ભાઈ વાહ. સરસ સરસ સરસ. તો ભાઈ આપણે આવી ગયા હતા અને તમે અહીંના નજીકના કોઈ હોય તો ભાવનગરમાં છે તો ત્યાં પણ તમને સાબુ ને વગેરે આઈટમ મળી જશે. અને ભાઈનું કામકાજ સારું છે તો સપોર્ટ કરજો. દેશી ગાયોના સહારે બધું બનાવે છે. દેશી ગાયનું અને ઘર. અમારી આઈડી છે શ્યામ ઓર્ગોનિક. હા એ તમારા ઇન્સ્ટામાં શું છે આઈડી? ઇન્સ્ટામાં અમારે શ્યામ ઓર્ગોનિક કરીને છે આઈડી. બરાબર. અને શ્યામ વેદા. બરાબર. તેના ઉપર તમે જોઈ શકો છો એમની પ્રોડક્ટ વગેરેના વિડીયો. અને દેશી ગૌ માતાને સેવા કરે છે એટલે ભાઈ થોડોક સપોર્ટ કરજો. કેમ કે જેના ઘરે દેશી ગાય હોય તો અત્યારના સમયમાં જે એક તમે આ ગાય લાયા હતા ને એ ક્યાંથી લાયા હતા? હા, આપણે ચાંગા ગૌશાળામાં. હા, ગૌશાળામાંથી જે ગાય લાયા હતા એની પણ સેવા કરીને ગાયને કેવી મસ્ત બનાવી દીધી છે. એટલે જોઈ શકો છો ભાઈ. અને આ પણ ગાયને જ્યારે લંપી આવેલું લાગે ને, હા, તો એ ગાયની પણ ભાઈએ બહુ સેવા કરી છે, જોઈ શકો છો. તો સાથ સહકાર આપજો. જય ગૌ માતા, જય ગોપાલ ભાઈઓ.